નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચમાં મુખ્ય માર્ગને અડીને આવે શાળાઓ નજીક સ્પીડ બ્રેકર ન મુકાતા વિદ્યાર્થીઓના માથે મોતનું સંકટ। ગતરોજ ટ્રકની અડફેટે ધોરણ 12 ની વિદ્યાર્થીનીના મોતનો મામલો આવ્યો હતો સામે। શાળાઓ નજીક સ્પીડ બ્રેકર અથવા ઝીબ્રા ક્રોસિંગ મુકાવવામાં આવે એ જરૂરી। વિદ્યાર્થીનીના મોત બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું। નિહાળો ચેનલ નર્મદાનો સ્પેશિયલ રિપોર્ટ। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ હોટેલ રબ્બાનીમાં તસ્કરોનો હાથ ફેરો। ચોરીની સમગ્ર વારદાત સીસીટીવી કેમેરામાં કેદ। બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। અંકલેશ્વરમાં બિલ્ડરની દાદાગીરીથી ત્રસ્ત 7 વ્યક્તિઓએ આત્મવિલોપનની પરવાનગી માંગતા ખળભળાટ। જમીન બાબતે બિલ્ડર રામુ ભરવાડ અને તેના પુત્ર દ્વારા ત્રાસ અપાતા હોવાના આક્ષેપ। જાણીતા બિલ્ડર રામુ ભરવાડ ભાજપના નામે ધાકધમકી આપતા હોવાની ચર્ચા। ભરૂચ અને નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ભરૂચમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ। તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો। અંકલેશ્વરમાંથી ₹16 લાખનું કેમિકલ ચોરી કૌભાંડ ઝડપવાનો મામલો। જીઆઈડીસી પોલીસે ફરાર ટેન્કર ચાલકની કરી ધરપકડ। ભરૂચમાં ગતરોજ ટ્રકની અડફેટે ધોરણ 12 ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું। ત્યારે શાળા નજીક સ્પીડ બ્રેકર ન મુકાયા હોવાથી ઓવર સ્પીડ દોડતા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। ભરૂચમાં 2 થી 3 શાળા એવી છે કે જેની નજીક સ્પીડ બ્રેકર ન હોવાથી વિદ્યાર્થીઓના માથે મોત ઝઝૂમી રહ્યું છે। ભરૂચમાં ગતરોજ ધોરણ 12 માં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતી કાનનો કોળિયો બની ગઈ હતી। માતેલા સાંડની જેમ દોડતી ટ્રકની અડફેટે આવી જતા મોપેડ સવાર વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ત્યારે આવા બનાવો પાછળ શાળા નજીક સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। મૃતક વિદ્યાર્થીની જે શાળામાં અભ્યાસ કરતી હતી એ શાળા પરિવાર દ્વારા આજરોજ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરાઈ હતી કે શાળા સ્ટેટ હાઈવે પર આવેલી હોવા છતાં શાળા નજીકની મનુબર ચોકડી પર સર્કલ બનાવવામાં આવ્યું નથી કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી, જેનાથી ઓવર સ્પીડ દોડતા વાહનોના કારણે શાળાના બાળકોએ અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવે છે। કેટલા સમયથી વારંવાર મનુબર ચોકડી પર અને દહેજ રોડ પર સ્ટુડન્ટોનો એક્સિડન્ટ થાય છે અને ત્યાં સ્ટુડન્ટો પોતાનો જાન ગુમાવે છે। આ બાબતે જિલ્લા કલેક્ટર છે ને લગાતાર ને બીજા લાગતા ડિપાર્ટમેન્ટોને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ વિસ્તારમાં બમ્પર કે ટ્રાફિકની કોઈ વ્યવસ્થા બરાબર કરવામાં આવતી નથી। ભરૂચમાં આ સિવાય અન્ય 2 થી 3 શાળાઓ છે જે મુખ્ય માર્ગને અડીને આવેલ છે અને તેની નજીક સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી, જેમાં ભરૂચની જાણીતી રૂંગટા વિદ્યાલય અને ગંગુબેન કાર વિદ્યાલયનો સમાવેશ થાય છે। આ શાળાઓ નજીક સ્પીડ બ્રેકર ન હોવાના કારણે મોટા અકસ્માતો થવાની શક્યતા રહેલી છે। શાળા ચાલુ થવાના અને છૂટવાના સમયે આ સ્થળોએથી ફૂલ સ્પીડમાં વાહનો પસાર થાય છે। ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો વાહનની અડફેટે આવી જાય તો એનું જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે। શાળાના સંચાલકો અને આગેવાનો પણ આવી શાળા નજીક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી રહ્યા છે। હું રૂંગટા વિદ્યાભવન સ્ટેશન રોડ ભરૂચમાં પ્રિન્સિપલ છું। મારી સ્કૂલ શહેરના મુખ્ય રસ્તા પર આવેલી છે, સ્ટેશન રોડ પર આવેલી છે। અહીંયા સ્કૂલ શરૂ થાય ત્યારે અને સ્કૂલ છૂટે ત્યારે પુષ્કળ ટ્રાફિક રહે છે, એને લીધે અકસ્માતનો ભય રહે છે। નાના છોકરાઓ રોડ ક્રોસ કરીને આવે છે અને વાહનો બહુ સ્પીડમાં જાય છે। અમારી તંત્રની માંગ છે કે અમારી સ્કૂલના મેઇન ગેટની બંને બાજુ ક્યાં તો એક સ્પીડ બ્રેકર મૂકે, ક્યાં પછી ઝીબ્રા ક્રોસિંગનો માર્ક લગાવે તાકી અકસ્માતનો ભય ઓછો થાય। ભરૂચ શહેરમાં જે શાળા આવેલી છે તેની નજીક સ્પીડ બ્રેકર મૂકવાની જવાબદારી નગર સેવા સદનની હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા આવી શાળાઓ નજીક સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા નથી, જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ આરવી પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આવી શાળાઓ નજીક સ્પીડ બ્રેકર અથવા ઝીબ્રા ક્રોસિંગ મૂકવામાં આવશે। ભરૂચ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં જેટલી સ્કૂલો છે એ સ્કૂલોની બાલિકાઓ અને બાળકો એ પણ દોડતા ન જાય એની કાળજી રાખીએ, પહેલાં તો એ વિનંતી કરું છું। સાથે મારી ધ્યાનમાં આવ્યું છે નગર જે કંઈક મારે સ્પીડ બ્રેકરો મૂકવાની જરૂરિયાત જણાય છે એ સ્પીડ બ્રેકરો પણ મૂકવામાં આવશે અને જરૂર પડે ત્યાં આગળ પેલા ઝીબ્રા ક્રોસિંગ પણ જે કંઈક પૂરા કરવાના હશે તે પણ ઝીબ્રા ક્રોસિંગ માટે પૂરેપૂરી કાળજી નગરપાલિકા ભરૂચ તરફથી લેવાનો હું પ્રયત્ન કરીશ। એક માસૂમ વિદ્યાર્થીનીના મોત બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે। હવે સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસિંગ મૂકવાની ડાહી વાતો કરી રહ્યું છે, તો આ કામગીરી અગાઉથી જ પૂર્ણ કરી દેવાઈ હોત તો આવા કેટલાક અકસ્માતો નિવારી શકાતે। પરંતુ જાગ્યા ત્યાંથી સવાર સમજી તંત્ર વહેલામાં વહેલી તકે મુખ્ય માર્ગને અડીને આવે શાળાઓ નજીક સ્પીડ બ્રેકર મૂકે એ અત્યંત જરૂરી છે।
ભરૂચમાં મુખ્ય માર્ગને અડીને આવેલ શાળાઓ બહાર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વિદ્યાર્થીઓના માથે અકસ્માતનું સંકટ તોડાઈ રહ્યું છે। ભરૂચમાં ગતરોજ આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો। ત્યારબાદ મુખ્ય માર્ગને અડીને જેટલી પણ શાળા આવેલી છે તેની બહાર માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ ઉઠવા પામી છે। કેમેરામેન દીપક ચૌહાણ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ હોટેલ રબ્બાનીમાં તસ્કરો ₹50,000નો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। ભરૂચના હાડસમા મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ હોટેલ રબ્બાનીમાં સવારે 4:15 વાગ્યાના અરસામાં 50,000ની મત્તાની ચોરીનું વરદાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જુઓ, વેન્ટિલેશનમાંથી એક બુકાનીધારી શખ્સ હોટલમાં પ્રવેશે છે અને સીધો કાઉન્ટર પર પહોંચે છે। કાઉન્ટરના ખાનાને ડિસ્મિસથી ખોલી ડ્રોવરની ચાવી કાઢી તે ₹50,000નો હાથફેરો કરી જે રસ્તે આવ્યો હતો તે રસ્તે પરત થઈ જાય છે। સવારે હોટેલ માલિક દુકાન ખોલવા આવ્યા ત્યારે કાઉન્ટરમાંથી રૂપિયા ગાયબ અને કાઉન્ટર ખુલ્લું દેખાતા સીસીટીવી તપાસ્યા હતા, જેમાં ચોરીની વારદાત સામે આવી હતી। બનાવની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસને થતા ફૂટેજના આધારે તસ્કર સુધી પહોંચવા તજવીજ હાથ ધરાઈ છે। મારી હોટલનું નામ હોટલ રબ્બાની છે, મોહમ્મદપુરા રોડ પર આવી છે। મારી હોટલમાં કાલે રાતે 4:15 વાગે ચોરી થઈ છે। એમાંથી લગભગ 70,000 થી 65,000 રૂપિયા ગયા છે। મારા કારીગરનો પગાર છે, મારા વેપારીઓના પૈસા છે, એમાં 3-4 વેપારીના પૈસા છે ને હોટલના અંદર પછાડીથી આવ્યો તો અમારા હોટલના સીસી કેમેરામાં આવ્યો છે કે ચોરી કરી જે પણ માલમ પડે છે, ગલ્લો તોડે જે પણ માલમ પડે છે, પૈસા નાખે જે પણ બધું માલમ પડે છે। હવે અમે પોલીસ સ્ટેશનમાં ખબર આપી છે। રબ્બાની હોટલના માલિક ગુલામ રબ્બાની સૈયદભાઈ હોટલવાળા અત્રે ફરિયાદ કરવા આવેલ છે, જે બાબતે બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી હોટલના સીસીટીવી ફૂટેજ મેળવી એ બાબતે અજાણા ઇસમને પકડી પાડવાની તજવીજ ચાલુ કરેલ છે। ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવો અટકાવવા પોલીસ નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ સહિતના આયોજનો કરે છે, છતાં શહેરમાં વધતા મિલકત સંબંધિત ગુનાઓ ઉપર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે આ વારદાતો સ્થાનિકોમાં અસલામતીનું વાતાવરણ ઊભું કરી રહી છે, જે અટકાવવા નક્કર કામગીરી જરૂરી જણાઈ રહી છે। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની હદમાં 2 બિલ્ડર રામુ ભરવાડ દ્વારા દાદાગીરી કરી પોતાના મકાનો તોડી પાડવાની ધમકી આપી રંજાડતા હોય તે બાબતે સ્થાનિક કક્ષાએ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન ભરાતા 7 વ્યક્તિઓએ આત્મવિલોપન કરવાની પરવાનગી માંગતા સનસનાટી મચી જવા પામી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક દ્વારા આજરોજ ગૃહ મંત્રાલય દ્વારા આત્મવિલોપનની પરવાનગી માંગતા કોસંબડી ગામના 7 વ્યક્તિઓના જવાબો લેવામાં આવ્યા હતા। કોસંબડી ગામની હદમાં સર્વે નંબર 608 અંતર્ગત આવેલ જમીનમાં શ્રીજી ગૃહ નિર્માણ યોજના આવેલ છે। આ જમીનમાં ખોડાભાઈ કામાભાઈ પાટણવાડિયા, કિશન ખોડાભાઈ પાટણવાડિયા, અરવિંદ રામસંગ પાટણવાડિયા, વિરમ મથુર વસાવા, ભરત કાલિદાસ ઠાકોર, રવિશંકર વિજયશંકર યાદવ, ઉર્મિલા જીતેન્દ્ર વસાવા વર્ષ 2009-10 થી મકાનો બનાવી વસવાટ કરી રહ્યા છે। તેમના મતે તેઓ પાસે આ અંગેના દસ્તાવેજો પણ મોજૂદ છે, પરંતુ વર્ષ 2012 બાદ જાણીતા બિલ્ડર રામુ ભરવાડ તેમજ તેમનો પુત્ર ભરત ભરવાડના નામે આ સર્વે નંબરનો દસ્તાવેજ થઈ ગયો હતો। બાદમાં કોસંબડી ગ્રામ પંચાયત દ્વારા પણ આ તમામ પાસેથી વેરો લેવાનું બંધ થઈ ગયું હતું। આ તમામને કહેવાય છે કે રામુ ભરવાડ અને તેના પુત્ર ભરત ભરવાડ દ્વારા અવારનવાર ધમકી આપી જમીન ખાલી કરી દો, નહીં તો જેસીબીથી મકાન તોડી નાખીશ તેમ કરી રંજાડવામાં આવી રહ્યા છે। આ અંગે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરીમાં તમામે ફરિયાદ દર્જ કરી હતી, પરંતુ તેનો નિકાલ આવ્યો નહીં। પરિણામે તમામે રાજ્યના ગૃહ મંત્રાલયને લેખિત પત્ર પાઠવી સામૂહિક આત્મવિલોપન કરવાની પરવાનગી માંગતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। દરમિયાન આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તંત્ર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા આવેલ અરજી અંગે તમામને પોલીસ મથકે હાજર કરી તેઓના જવાબો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અરજદાર પૈકી કિશન ખોડાભાઈ પાટણવાડિયાએ મીડિયા સમક્ષ હૃદય વેદના ઠાલવતા જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આ અંગે અમને ન્યાય નહીં મળે અને રામુ ભરવાડ અને ભરત ભરવાડ દ્વારા રંજાડવામાં આવશે તો તમામ આત્મવિલોપન કરીશું। હા, અમે બધાએ સાથે મળીને અરજી કરી છે। 5 ઘર છે ને 2 પ્લોટ છે। એક અરજી મામલતદારમાં કરી છે, એક અરજી કલેક્ટરમાં કરી છે। પોલીસ તંત્ર શું કહે છે? પોલીસ તંત્રનું કહેવું છે કે તમે પહેલાં કોઈ કદમ લીધા વગર કેમ અરજી કરી? તમારે કોઈ પગલાં પહેલાં લેવા જોતા હતા, પણ અમને સતત બહુ ત્રાસ હતો। અમે 2 મહિના પહેલાં મામલતદાર કલેક્ટરને અરજી કરી હતી, એનો જવાબ ના આવતા અમારે આ પગલું ભરવું પડ્યું। આત્મવિલોપનની અરજી અમારે આપવી પડી। કેવી કેવી ધમકીઓ તમને મળે? તમે ઘર ખાલી કરી દો, આ ઘર તો અમારું છે, તમે કેવી રીતે બાંધી દીધું છે?
જમીન અમારી છે, જમીન પર તમે કેવી રીતે ઘર બાંધી દીધું? જમીન તો અમારી છે, તમે તમારા દસ્તાવેજ મને બતાવો, નહીં તો હું તમારા 10 દિવસમાં આવીને ઘર પાડી કાઢીશ. તમે ખાલી કરીને જતા રહો. હા, રામુભા કહેવામાં આવ્યું કે મારી પહોંચ બહુ ઉપર સુધી છે, તમે મારું કંઈ બગાડી નહીં શકો. હું મેં બીજા બધા પ્લોટ બી લઈ લીધા છે, તમારા પ્લોટ બી મારા જ છે. તમે આ ઘર ખાલી કરીને જતા રહો, નહીં તો હું તમારું ઘર તોડી કાઢીશ જીસીબી લાવીને. આ જગ્યા ક્યાં આવી? જગ્યા આવી છે આપણે ગોપાલનગર કોસંબડીમાં આવી છે, સર્વે નંબર 608માં, જ્યાં છેલ્લા સતત કેટલા વર્ષોથી આ જમીનનો પ્રોબ્લેમ રહે છે અને પ્રશાસન એની સામે કોઈ ધ્યાન નથી આપતું. કલેક્ટર, મામલતદાર ત્યાં કંઈ જોવા નથી આવતા. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે ભરૂચમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરી તો આમોદ 9 મિલીમીટર, અંકલેશ્વર 11 મિલીમીટર, ભરૂચ 8 મિલીમીટર, હાસોટ 7 મિલીમીટર, જંબુસર 16 મિલીમીટર, નેત્રંગ 1 ઇંચ, વાગરા 1 ઇંચ, વાલિયા 1 ઇંચ, ઝઘડિયા 9 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી આજે બપોર સુધીમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ 3 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે રાજપીપળા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નર્મદા જિલ્લામાં સારા વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની સપાટી 105 મીટર, નાના કાકડી આંબા ડેમની સપાટી 187.35 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 188.70 મીટર પર છે. તમામ ડેમોમાં પાણીની આવક વધી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ₹16 લાખનું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાવાના મામલામાં જીઆઈડીસી પોલીસે ફરાર ટેન્કર ચાલકની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચની જીએનએફસી કંપનીમાંથી એનાલિન નામનું કેમિકલ ભરી નીકળેલ ટેન્કરમાંથી ચાલકની મિલીભગતથી કેમિકલ ચોરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલામાં ફરાર ટેન્કર ચાલક રંગ બહાદુર સુરેશ યાદવની જીઆઈડીસી પોલીસે મીરાનગર નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગતરોજ સ્થળ પરથી ₹16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચના સીએ ભવન ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ યોજાયો. ભરૂચના સીએ ભવન ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શુક્રવારના રોજ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો. વધુમાં વધુ લોકો ઇન્કમટેક્સ ભરે એ હેતુથી યોજાયેલ પ્રોગ્રામમાં એડિશનલ કમિશનર ઈલા પરમારે ઉપસ્થિત ચાર્ટર એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકોને માહિતીકાર કર્યા હતા. તેઓએ ઇન્કમટેક્સ ભરવાના કાયદા સમજાવી લોકોને ઇન્કમટેક્સ ભરવા અપીલ કરી હતી. ભરૂચની જનતાને જણાવવા માંગુ છું કે 31 જુલાઈ નોન ઓડિટેડ લોકો માટે, ઇન્ડિવિજ્યુઅલ હોય, ફર્મ હોય, એચયુએફ હોય, એના યા બિઝનેસ પીપલ હોય, એમના રિટર્ન ભરવા માટેની લાસ્ટ ડેટ છે. તો આપ લોકોને અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો આગળ આવે, રિટર્ન ભરે. બેઝિક એક્ઝેમ્પશન લિમિટ ₹2.5 લાખ છે અને એનાથી નીચે પણ જે લોકો છે તે પણ રિટર્ન ફાઇલ કરે, જેના ફાયદા ઘણા બધા છે. રાજપારડીના તરસાલી ખાતે મંદિરમાં તોડફોડ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા જિલ્લા સમાહર્તાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર તારીખ 10 જુલાઈના રોજ ઝઘડિયાના જૂના તરસાલી ગામમાં આવેલ જૂના તલકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિઓની અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરી હતી. આ મંદિરમાં મૂર્તિઓનું ખંડિત કરનારની ત્વરિત ધરપકડ કરવામાં આવે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. આ બાબતે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. લોકશાહી છે, આ લોકશાહીમાં પણ આ રીતે વિધર્મીઓ દ્વારા જ્યાં જ્યાં લઘુમતીમાં હિન્દુ આવ્યો છે ત્યાં મંદિરની તોડફોડ થાય છે. જો તંત્ર આ મંદિરની તોડફોડ અથવા આવી કરણીને જો અટકાવવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપશે. અને અટકાવવું એટલું મર્યાદિત નથી, પરંતુ જેને પણ તોડ્યું છે એને વહેલામાં વહેલી તકે પૂરી, અને જો ત્યાંના અધિકારી યોગ્ય પગલાં લઈ ન શકતા હોય તો આજે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સીધા ડીએસપી ઓફિસે જઈને ત્યાં પણ આવેદનપત્ર આપીને કહેવાના છે કે આના પર યોગ્ય પગલાં લો. નહીં પગલાં લો તો વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લો અને સમગ્ર ગુજરાતમાં આનું આંદોલન થશે. અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ શાળા ખાતે આપત્તિકાળમાં લેવાના સાવચેતીના પગલાં અંગે તાલીમ અપાઈ. અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળા સપ્તાહ અંતર્ગત શહેરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ કાળમાં
સાવચેતી લેવાતા પગલાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઇટરોએ વિદ્યાર્થીઓને આપત્તિ સમયે કેવી રીતે પોતાનો બચાવ કરવો તે અંગે તાલીમ આપી હતી। સદર કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયર ફાઇટરો તેમજ યુનિટી ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। ભરૂચની એમએટી બીએડ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો। ભરૂચની એમએટી બીએડ કોલેજમાં પ્રથમ વર્ષનો પ્રવેશોત્સવ યોજાયો। આ પ્રસંગે વલ્લભ વિદ્યાનગરની એકેડેમિક સ્ટાફ કોલેજના નિયામક ડોક્ટર મહેશ યાસિકે ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। સૌ તાલીમાર્થીઓને ગાંધીજીની જીવનયાત્રા પુસ્તક આપી આવકારવામાં આવ્યા હતા। સદર કાર્યક્રમમાં ટ્રસ્ટી રણછોડ શાહ, આચાર્ય પ્રકાશ મહેતા, પ્રોફેસર કલ્પેશ પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહી હતી। એ સત્યના માર્ગે જેણે જીવન જીવ્યું છે એને આધારે જીવનનું મૂલ્યાંકન થઈ શકે। આ ફિલોસોફિકલ છે, તમને ન સમજાયું પણ બને અને વધારે સમજાયું પણ બને, કારણ કે ફિલોસોફીમાં બે શક્યતાઓ છે, ન સમજાય અને વધારે સમજાય। હું એમ માનું છું કે તમને વધારે સમજાયું હશે। સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરાયું। શહેરના સોનેરીમહેલ સ્થિત સ્ત્રી નિકેતનના હોલ ખાતે સંસ્થાની બહેનો માટે સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બહેનોએ વિવિધ સાડીઓ પરિધાન કરી ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્મિતાબેન શાહ, શીતલબેન સેવાઓ આપી હતી। સદર સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ જ્યોતિબહેન અમદાવાદી અને નીતાબહેન મિસ્ત્રી તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કિંજલ ચૌહાણ અને વાઇસ ચેરમેન તરીકે ગણેશ અગ્રવાલની તાજેતરમાં જ વરણી કરાઈ હતી। આજથી સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। શુભેચ્છકો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। હજયાત્રીઓ જો સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં મુખ્ય માર્ગને અડીને આવે શાળાઓ નજીક સ્પીડ બ્રેકર ન મુકાતા વિદ્યાર્થીઓના માથે મોતનું સંકટ। ગતરોજ ટ્રકની અડફેટે ધોરણ 12ની વિદ્યાર્થીનીના મોતનો મામલો આવ્યો હતો સામે। શાળાઓ નજીક સ્પીડ બ્રેકર અથવા ઝીબ્રા ક્રોસિંગ મુકાવવામાં આવે એ જરૂરી। વિદ્યાર્થીનીના મોત બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું। નિહાળો ચેનલ નર્મદાનો સ્પેશિયલ રિપોર્ટ। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ હોટલ રબ્બાનીમાં તસ્કરોનો હાથફેરો। ચોરીની સમગ્ર વારદાત સીસીટીવી કેમેરામાં કેદ। બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। અંકલેશ્વરમાં બિલ્ડરની દાદાગીરીથી ત્રસ્ત 7 વ્યક્તિઓએ આત્મવિલોપનની પરવાનગી માંગતા ખળભળાટ। જમીન બાબતે બિલ્ડર રામુ ભરવાડ અને તેના પુત્ર દ્વારા ત્રાસ અપાતા હોવાના આક્ષેપ। જાણીતા બિલ્ડર રામુ ભરવાડ ભાજપના નામે ધાકધમકી આપતા હોવાની ચર્ચા। ભરૂચ અને નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ભરૂચમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ। તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો। અંકલેશ્વરમાંથી ₹16 લાખનું કેમિકલ ચોરી કૌભાંડ ઝડપવાનો મામલો। જીઆઈડીસી પોલીસે ફરાર ટેન્કર ચાલકની કરી ધરપકડ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।